હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ દાદા ભગવાનના મંદિરે. ત્યાં આજુબાજુમાં કંઈક કામ છે તો જઈએ છીએ અને દાદા ભગવાનના મંદિરે થતા આવશું. અમારો બ્લોગ તો બનાવવાનું ક્યાંય વાંચો ચશ્મીશ ચાલ ગાઈઝ, તો પહોંચી ગયા છીએ આપણે દાદા ભગવાન. બધા ટેમ્પા લઈ લેવા હવે. કદાચ છે ને અંદર મોબાઈલ નહીં લઈ જવા દે તો નહીં લઈ જવા દે તો અમે નહીં લઈ જઈએ. તમને અહીંયાથી બહારથી જ મંદિર બતાવી દઈએ છીએ. કેવી લાગુ છું કમેન્ટ કરીને કહેજો. હું પ્રિયાંક જેવી લાગુ છું એકદમ છોકરો એ બધું પેક. અભી ક્યાં કરેંગે કોની લાગે પગમાં બળતરા થાય ના છે. ગાઈસ જઈએ છીએ, ચપ્પલ તો ઉતાર નાખ્યા છે. અમે છે નાના હતા ને ત્યારે અહીંયા બધે બહુ આવતા. આ એક અને એક નાના વાળા છે ને ચોપાસી એક દાદા ભગવાન મંદિર ને એક આસારામ બાજુ આશ્રમ. બસ એટલું જ હતું અમારા માટે, બીજું કાંઈ નતું. કાપડે એટલું થતું ને કે બીજું કઈ જોયું હતું. હા હા આ શાયથી ચડ ને એનું આનું થઈ જાય તો હા. એ તો હું હમણાં ગઈ હતી ને 2 વર્ષ પહેલા સાકરી, તો બહુ છે ને તો મંદિર પેલા બતાવી દઉં તમને, પછી વાત કરીશ. બહુ મોટું મંદિર છે. 2 વર્ષ પહેલા હું સાકરી ગઈ હતી ને, બહુ તડકામાં આવી લીધું મને બહુ છે ને 2 વર્ષ પહેલા નહીં પછી વર્ષ પહેલા જ બહુ ઊંઘવા થઈ ગયો હતો ને તડકામાં હાલવું નહીં. ગાઈઝ અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા એટલે અત્યારે વિડીયો બંધ કરીએ. હવે તો જેને પ્રિયા મારો કોણ લે વિડીયો છે ને. જો બેસવાનું કેટલું મસ્ત, બધા જો મંદિરમાં બેઠા છે, નીચે અહીંયા બેઠા છે, પણ થોડોક તડકો છે આ સાઈડ એટલે છે ને બધા બિચારા છાંયો ગોતી ગોતીને બેઠા છે. અહીંયાથી છે ને અમે એકવાર છે ને ત્રોફો તોડ્યો હતો. અંદર છે ને અલાઉડ નહોતું એટલે હે હા દેખાય દેખ. જો બિલ્લાનું ચાડવું છે ને મસ્ત મસ્ત ચાડવા એ બાજુ નથી આનું. અમે છે ને ડિમ્પલને બતાવ્યો કીધા વગર વી આવ્યા છીએ. એને છે ને આવું તો દાદા ભગવાન અને અમે એને કીધા વગર વી આવ્યું છે. મેં એને કીધું કે તારે આવું છે, અહીંયા પહોંચી ગયા ફોન કરી મને કે ઢોકલીમાં મંદિરે જવું છે. જો જોહે ને તો ગાડું છે ફોન કરી ગાડું ન દેતી એને અહીંયા ખાવા આવું હતું. અમે ક્યાં છીએ કેતો? હા 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 6 વાગે 6:30. તો કઈ તમે લોકો છે ને નાના હતા ને ત્યારે અહીંયા આવતા હતા. અત્યારે પેલા તો પહેરીને જવાનું, ઊંચાઈથી ચપ્પલ પહેરીને ન જવાનું. તો બધા બેઠા છે, બહુ મજા આવતી હોય ત્યારે આવતા ને ત્યારે આખું ઘર આવતું. અહીંયા છે ને બ્લોક છે ને નાખેલા, બ્લોક નહોતા પેલા. ક્યાં હુઆ મળે અને સાંજની પ્રસાદી 5:30 થી 8 વાગ્યા સુધી. કેટલો મસ્ત ખુલ્લો પડછા મંદિરનો પાછળનો ભાગ છે. જો કાઢી નહીં લાગે. પેલા છે ને જો આ ગોખલા હોય ને એમાં છે ને મધપુડા હોતા. આ ગોખલામાં ઉપર ઉપર બહુ મોટા મોટા મધપુડા થતા, બહુ મોટા મોટા, આટલા મોટા મોટા. એમ મધપુડા નથી.
મોટું છે. પેલા આમ બધું બેસતા ને લગભગ બેસતા આવે અમે તો મારે તો બધા નહીં હશે. રૂમ તો ઘણા છે પણ ખબર નહીં હવે આ લોકો આપતા હોય તો પૂછવા કઈ ગયા નથી. દેખે મંદિર 5 વાગ્યા સિવાય ખુલ્લું ન હોય એમ દર્શન અહીંયા અંદર ન કરવા દે અંદર ન કરવા દે તમે તો છે ને એનો મૂર્તિ ને સાળા આ તો કલુડિયા છે. આ કઈ ખાવાનું લાવ્યો બસ થયેલો છે નો ડે લો કેટલો મસ્ત લાગે કેવા રમે તો નહીં તો પાછળ આવી ગયા અહીંયા જ છે ને લગભગ જમણવારનો હોલ. હા હવે ભોજનાલય તો ને ચપ્પલ ઉતાર્યા હતા ઓલા ઉમેશભાઈ ચપ્પલ આમ દઈ આવ્યા હતા. આપડા બેન ચપ્પલ નહોતા લાવ્યા. જો અહીંયા છે ને પાણીની પરબઈ છે. અહીંયા મજા આવે પિકનિક કરવાની છે ને. માય ઠંડુ છે કોઠાડીને ઠંડુ પાણી નથી. અને આ વોચમેન છે ને એ અમારે ત્યાં રહેતો હતો ત્યાં અમાર કેરીમાં મતલબ અમાર કેરીમાં નહીં પણ બાજુની કેરીમાં રહેતો પણ એનો થોડોક સ્ક્રૂ ઢીલો છે એટલે આપણે નહીં બોલાવું. બુરાઈ કરવાનું તો તારી પાસેથી હકીકતમાં ઢીલો છે ખબર જ છે. મારે મૂક્યું હોય એની અમે બેન છે ને ઉઠાડા ઊંધી લાગીને નાના નાના ફ્લવરિયા છે એટલે અમને કે આમ સામે જઈને બેહો એટલે આમ પૈણી ગયેલા છે લવર જો આવી ગઈ ડેમ્પલી ટોટી ના પાડી હતી નહીં આવતી કોઈ આવી દર્શન કરવા મેં કીધું પછી જાવ પેલા પેટ પૂજા કરી લે લાગી છે ત્યાં કાંઈ પેટ પૂજા તમને એમ નેમ કરવા દે અત્યારમાં નહીં ક્યાં ચાલુ છું 5:30 પણ વાર જે ખાવાની કૂતરી ઘડીક આવી છે પાણી પી લે પાણી પી ચંપલ પહેરીને આમ પાછળ ફરી આવવાનું પછી અહીંયા આવતો સેલે ચાર છેલ્લે નો જવાય અત્યારે છે ભાઈ. ક્યાં વિદ્યા મેં બતા કોટલીમાન મંદિરે જાતી જાતી તો અહીંયા કેમ વહી આવી પાછી ઈશાન ક્યાંક વયો ગયો તો ઈશાન ની માનતા હતી તે પગે નાખવાથી પછી નહોતો આવ્યો તે મેં કીધું હું બેસી આવું તો મેં કીધું આમ જાય એમ એનું કાંઈ ટાઈમ થોડો ક્યારે આવે ક્યારે નહીં કે તો આમ જાય આમ આવતા હતા ને ત્યાં ઈ આવ્યો પછી નો ગયા પછી મેં કીધું હાલો હવે આમ જાય દોઢી બીજાને ઓલું જ બનાવે જવાનો હતો પ્રસાદી લેવા ન્યાય પ્રસાદી લેવા જવાનું હતું આ પ્રસાદી લેવા તો પણ એને એમ કેવું છે ને કે તમે હાલો દાદા ભગવાન પણ એ આમ એને માનતા હોય પૂરી કરી આવે પોતે માને ઠીક મીઠું પીપળો હતો હું તોડી આવી તું છે ને હું તોડી આવીશ મીઠું સાંજુ હશે જો આ બીજી ચોર મીઠા મીઠા લીમડા રોપડો હોય ને તો તોડતા રોપડો નથી ડાળખું છે ઘરે જઈને આવો અમે કઢી બનાવો મીઠી કરી પત્તા તું આપણા ઘરે થાય ને આપણા ઘરે ઉડા ન થાય જઈએ છીએ અમે જમવા માટે જમવાનું ખબર નહીં પ્રસાદી લેવા જઈએ છીએ જમવા છો ઓલી જાય પ્રસાદી લેવા જાય છે આ જમવા જાય થેલો લઈને એટલે મફત નથી આપતા ને પૈસા તો લઈ જ છે કેટલા લઈ ખબર નથી 50 રૂપિયા લેતા હશે પી ગયા અમુક જઈએ છીએ હવે જમવા કૂપન આવે એટલે આંબો હા કેરી નથી પ્રિયંકા આવીને જોઈ કે આંબો છે પણ કેરી નથી બધા બી ને જો આવી રીતે આજે જમણવાર બંધ લાગે હા તું ગળસવા જા ગળસવા તો ત્યાં જમવાનું ના ના હું તો પ્રસાદી કેટલા રૂપિયાનું કૂપન આવ્યું તો કે 30 રૂપિયાનું કૂપન આવ્યું 120 રૂપિયા
તાને 30 રૂપિયાનો રહે. આપણે 4 જણા ને 4 જણાનો 120 નો રહે. ચપ્પલ મુકેશ ચા પી છે તો આપણે તો આ જમવાનું છે દૂધી દાળનું શાક, ખીચડી, ગુંદી, પૂરી અને કઢી. જમીએ એવા આપણે સરસ હતું જમવાનું. દૂધી કી સબ્જી કઢી ખીચડી પૂરી બેને ન બેવું ઘડીક વાર હાલી લે, બે તો નહીં તો ફટાકડા हमने ફૂટશે. क्या खाया इसकी सब्जी જો મંદિર કેટલું મસ્ત લાગે. લાઈક કમેન્ટ શેર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.